હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. બહુચરાજીના આદિવાડાના આર્ટિસ્ટ 2.5 વર્ષની મહેનતે વિવિધ ફ્લાવરનું મ્યુઝિયમ તૈયાર કર્યું. શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજી ખાતે એમપીની દીકરીઓના હસ્તે પ્રદર્શન માટે રાખવામાં આવશે. ગુજરાત રાજ્યમાં હજુ પણ કલા સંસ્કૃતિ જળવાઈ રહી છે, જેનું ઉદાહરણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આદિવાડા ગામે રહેતા નિવૃત્ત શિક્ષક અને આર્ટિસ્ટે પૂરું પાડ્યું છે. આર્ટિસ્ટ દ્વારા એકાએક મનમાં આવેલા વિચારને લીધે આજથી 2.5 વર્ષ પહેલા પ્લાસ્ટિકના સામાનમાં વિવિધ પ્રકારના ફ્લાવર તથા અન્ય વૃક્ષો બનાવવાનું ચાલુ કર્યું હતું. જે કામ પૂર્ણ થતા તેને શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજીના હાંસલપુર ખાતે એમપીની પાટીદાર સમાજની દીકરીઓના હસ્તે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રદર્શનમાં મૂકવામાં આવશે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આદિવાડા ગામે રહેતા અને નિવૃત્ત શિક્ષક તથા આર્ટિસ્ટ SN પટેલ દ્વારા પોતાના ઘરેથી આજથી 2.5 વર્ષ પહેલા તેમના મગજમાં રહેલી કલાઓને ઉજાગર કરવા માટે પ્લાસ્ટિકમાંથી વિવિધ પ્રકારના ફ્લાવર તથા અન્ય વૃક્ષો બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. જેમાં તેમણે વિવિધ કલરોથી 90 પ્રકારના રંગબેરંગી અલગ અલગ ફૂલના છોડ તૈયાર કર્યા છે, જે નાના મોટા 35 જેટલી જોડીઓ છે. તેમજ અન્ય પણ વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે તથા કમળના પણ 27 જેટલા છોડ તૈયાર કર્યા છે. ત્યારે તૈયાર કરેલ દરેક છોડમાં પાંદડા પર ગણપતિ, ઉમિયાજી, લક્ષ્મીજી સહિતના દેવી દેવતાઓની ફોટો મૂકી ધર્મ સંસ્કૃતિ પણ ઉજાગર કરી છે. ત્યારે આગામી શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજીના હાંસલપુર ખાતે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને આ હસ્તકલાથી પ્રેરણા મળે તે હેતુથી પ્રદર્શન માટે મૂકવામાં આવશે. લોકો પ્રેરણા લઈ રોજીરોટી મેળવે તે માટે પ્રદર્શન કરાશે. બહુચરાજી તાલુકાના આદિવાડા ગામના નિવૃત્ત શિક્ષક અને આર્ટિસ્ટ SN પટેલે જણાવ્યું હતું કે હસ્તકલા એ આપણી સંસ્કૃતિમાં છે, જેને ઉજાગર કરવા માટે 2.5 વર્ષ સુધી મહેનત કરી છે, જે આજે સફળ થઈ છે. ત્યારે આગામી શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજી તાલુકાના હાંસલપુર ખાતે લોકોની ઉપસ્થિતિમાં પ્રદર્શન માટે એમપીની પાટીદારની સમાજની દીકરીઓના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે, જેથી કરીને અન્ય લોકો પ્રેરણા લે અને પોતાની કલાથી હાથ બનાવટી વૃક્ષો તૈયાર કરી વેચાણ કરી રોજીરોટી મેળવે. તૈયાર કરવામાં 2.5 વર્ષ લાગ્યા. અંદાજે 40,000 જેટલો ખર્ચ થયો. વધુમાં આર્ટિસ્ટ SN પટેલે જણાવ્યું હતું કે આજથી 2.5 વર્ષ પહેલા મારામાં રહેલી કલા શક્તિનો ઉપયોગ કરવાનું મનમાં આવતા મેં આ કામની શરૂઆત કરી હતી. ત્યારે આજે અંદાજે 40,000ના ખર્ચે ફ્લાવર મ્યુઝિયમ તૈયાર કર્યું છે. એક અનોખું વૃક્ષ બનાવવામાં આવ્યું, જેના પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખી કરાઈ. આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરેલા વૃક્ષોમાંથી એક અનોખા પ્રકારનું વૃક્ષ બનાવવામાં આવ્યું છે, જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખીઓ સહિત દેશના શહીદો અને નેતાઓની ફોટો દરેક પાંદડા પર છાપવામાં આવી છે. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. નમસ્કાર. SN પટેલ, આદિવાડા તાલુકા બેચરાજી, રિટાયર્ડ પ્રિન્સિપાલ. હું પેન્ટર છું, ચિત્રકાર છું અને આર્ટિસ્ટ પણ છું. એટલે આર્ટિસ્ટ તરીકે મને એમ થયું કે મારા મગજમાં જે ડિઝાઇનો પડી હતી એના મેં આ ફૂલ છોડ બનાવ્યા છે. આમાં 90 પ્રકારના છોડવા એવા છે કે જેની ડિઝાઇન એકબીજાની બનતી આવતી નથી. દરેક છોડવામાં મેં નવી નવી ડિઝાઇનનું નિર્માણ કર્યું છે અને એની અંદર 35 જેવી જોડીઓ છે. 27 જેવા કમળના ઝાડ પણ મેં પ્રોડક્ટ કર્યા છે, બનાવ્યા છે. અને એની અંદર મેંગો અથવા દરેક ફળફળાદીના પાંદડાનો ઉપયોગ કર્યો છે, ફળોનો પણ ઉપયોગ કર્યો છે અને દરેક પ્રકારના પુષ્પોની ડિઝાઇન મેં સામેલ કરી છે. આ બનાવવાનું એક જ કારણ કે મારી અંદર આર્ટિસ્ટની બુદ્ધિ પડે તે મેં લોકોની સમક્ષ મૂકી અને આનું પ્રદર્શન જ્યારે યોજીશ. પ્રદર્શન હું બેચરાજી ખાતે હોસલપુર કોમ્પ્લેક્સની અંદર હું શરદ પૂર્ણિમાના દિવસે પ્રદર્શન યોજવાનો છું અને એમાં લોકો જોવા માટે આવશે. એની અંદર દરેક સમાજના મહાનુભાવો વધારશે, મારા બેચરાજી વેપારી મિત્રગણ વધારશે અને લોકો અને પબ્લિકને હું આમંત્રણ આપવાનો છું. એટલે પબ્લિક આ શો પ્રદર્શન જોશે. આ ઝાડવા બનાવતી વખત મને 2.5 વર્ષ થયા છે અને લગભગ 40,000થી 50,000ની આસપાસ મારું ખર્ચ થયેલ છે. અને આ પ્રદર્શન લોકો જોઈને એ પ્રમાણેના ફૂલ છોડ બનાવે અને પોતાની કમાણી કરે એ માટે મેં આટલી અથાગ પ્રયત્ન કરી છે. આ ઝાડવા બનાવવા મને 2.5 વર્ષ મહેનત લાગી છે અને હજુ પણ આનાથી ફર્સ્ટ ક્લાસ ડિઝાઇનમાં બીજા ઝાડવા હવે પછી હું બનાવવાનો છું. એ પણ પ્રદર્શનમાં મૂકવાનું. પ્રદર્શન પછી પણ મારા ત્યાં આવા ઝાડો હું વારંવાર બનાવીને પ્રદર્શનમાં મૂકીશ. નમસ્કાર.